છ દિવાસળીનો ઉપયોગ થવાથી તેને ષષ્ઠકોણ કહે છે. બે ત્રિકોણ માટે 6 દિવાસળી જરૂર પડે છે. આમાં 6 સ્ટીકનો ઉપયોગ થાય છે, તેથી આને ષષ્ઠકોણ કહે છે. આમાં પણ 6 દિવાસળીનો ઉપયોગ થાય છે. આને ત્રિકોણ કહેવાય છે કારણ કે તેનો આકાર અલગ છે. મારું નામ નેહ છે. આજે ટ્યુશન ક્લાસમાં મારા સરે ગણિત ચેપ્ટર 2 નું આકાર અને ખૂણા પ્રયોગ કરાવ્યો છે. તેમાં મને ખૂબ મજા આવી. તેમાં મને ચોપડીમાં પણ આપેલું છે અને સર દ્વારા પણ મને પ્રયોગ કરાવ્યો છે. તેમાં મને આકાર બાજુ જોવા મળી છે ને ખૂબ મજા આવી. આ પંચકોણ છે, આ ચતુષ્કોણ છે, આ અષ્ટકોણ છે અને આ ત્રિકોણ છે. 6 દિવાસળીનો ઉપયોગ થવાથી તેને ષષ્ઠકોણ કહે છે. બે ત્રિકોણ માટે 6 દિવાસળી જરૂર પડે છે. આમાં 6 સ્ટીકનો ઉપયોગ થાય છે, તેથી આને ષષ્ઠકોણ કહે છે. આમાં પણ 6 દિવાસળીનો ઉપયોગ થાય છે. આને ત્રિકોણ કહેવાય છે કારણ કે તેનો આકાર અલગ છે. ષષ્ઠકોણ કહે છે. આમાં પણ 6 દિવાસળીનો ઉપયોગ થાય છે. આને ત્રિકોણ કહેવાય છે કારણ કે તેનો આકાર અલગ છે. દિવાસળીનો ઉપયોગ કરીને મેં મારું નામ બનાવ્યું છે.